હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ઓછા તેલમાં ઝટપટ બની જાય એવી નવી 6 દૂધીની વાનગીઓ. તો લંચમાં પણ બનાવી શકો, નાસ્તામાં પણ બનાવી શકો કે ડિનરમાં પણ બનાવી શકો એવી ટેસ્ટી, બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે અને ઘરમાં કોઈને ખબર પણ નહીં પડે કે તમે આમાં દૂધી ઉમેરી. એવી આજે આપણે 6 દૂધીની વાનગીઓ બનાવીશું. તો ચાલો બનાવીએ. પહેલો દૂધીનો નાસ્તો. તો એકદમ ટેસ્ટી એવા ક્રિસ્પી એવો આ દૂધીનો નાસ્તો ઓછા તેલમાં તૈયાર થઈ જશે. બહારથી એકદમ ક્રિસ્પી, સોફ્ટ એવો, ચા સાથે, ચટણી સાથે કે ટમાટો કેચઅપ સાથે, અને બધાને ખબર પણ નહીં પડે કે આમાં દૂધી વાપરી છે એવો આ નાસ્તો બનશે. તો ચાલો બનાવીએ. તો એના માટે આપણે અહીંયા 200 ગ્રામ જેટલી દૂધી, તો અહીંયા આપણે 2 કપ જેટલી ખમણેલી દૂધીની જરૂર પડશે. અડધી મેં અહીંયા દૂધી લઈ લીધી અને ધોઈ લીધી, અને આપણે દૂધીને આ રીતે છાલ ઉતારી લઈશું અને ખમણીનું જે મોટું ખમણ હોય એનાથી દૂધીને આપણે ખમણી લઈશું. દૂધી મેં ખમણીને રેડી કરી લીધી. એ પહેલાં મેં એક બાઉલમાં રવો અને બેસન પલાળીને રેડી કરી લીધો હતો, એટલે ઝટપટ તમારો આ નાસ્તો બની જાય. દૂધીને મેં તૈયાર કરી લીધી. હવે એક બાઉલમાં 1 કપ રવો, અડધો કપ બેસન અને અડધો કપ દહીં. બહુ મોડું પણ નહીં, બહુ ખાટું પણ નહીં, એવું દહીં તમારે ઉમેરવાનું છે. મિક્સ કરી દઈશું. અને હવે અડધા કપથી થોડો ઉપર પાણી અને પોણા કપથી થોડું ઓછું પાણી ઉમેરી અને બેટર આવું બનાવી અને બેટરને આપણે 10 મિનિટ જેવું રેસ્ટ થવા દેવાનું છે. તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરવાનું અને આ રીતે વિસ્ક કરવાનું. બિલકુલ ગાંઠા ન રહે એવું સ્મૂથ બેટર તમારે રેડી કરવાનું છે. તો આ રીતે બેટરને છે એ તમે દૂધી ખમણો અને આદુ મરચાંની પેસ્ટ બનાવો એ પહેલાં તમે જો પલાળી દેશો તો ઝટપટ તમારો આ નાસ્તો બની જશે. બેટરને એકદમ સારી રીતે મેં ફેટી અને 10 મિનિટ જેવું મેં એને રેસ્ટ થવા દીધું. 10 મિનિટ પછી બેટર તમારું થોડું થીક એવું થઈ જશે અને એકદમ સારી રીતે રવો પલળી અને ફૂલી જશે. તો જ્યાં સુધીમાં બેટર પલળતું હતું ત્યાં સુધીમાં મેં દૂધી ખમણી હતી, 2 કપ ખમણેલી દૂધી. તો આ માપથી તમારે અહીંયા 2 કપ જેટલી ખમણેલી દૂધી ઉમેરવાની છે. તો જે તમારા ઘરમાં દૂધી નહીં ખાતા હોય એ પણ ખાવા લાગે એટલો ટેસ્ટી આ નાસ્તો બનશે. 2 થી 3 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને પાછું આપણે એકદમ સારી રીતે મિક્સ કરીશું. બેટરને આપણે રેસ્ટ થવા દીધું હતું એટલે બેટર આપણું આ રીતે થીક એવું થઈ ગયું છે. આ રીતે દૂધી ઉમેરી મિક્સ કરી દેવાનું. તમે મીઠું ઉમેરશો એટલે દૂધીમાંથી પણ પાણી નીકળશે. હવે આપણે થોડું થોડું પાણી, તો અહીંયા પાછું મેં 1/4 કપ જેટલું થોડું થોડું કરી પાણી ઉમેરી અને બેટર આવું રેડી કરી લીધો. હવે થોડી ડીપ હોય એવી આપણે પ્લેટ લઈ લઈશું અને એમાં અડધી ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી અને પ્લેટને એકદમ સારી રીતે તેલથી ગ્રીસ કરી લઈશું. અહીંયા સ્ટીમરમાં પણ આપણે પાણી ગરમ કરવા મૂકી દઈશું એટલે સાથે સાથે બે પહેલાં રેડી થઈ જાય. પછી જ તમારે આ રીતે બેટરમાં 1/4 ટીસ્પૂન જેટલો એનો ફ્રૂટ સોલ્ટ, તો મેં 2 વાર થોડું થોડું કરી 1/4 ટીસ્પૂન જેટલો ઉમેર્યો છે. 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું. થોડા લીંબુના રસના ટીપા, તો એનો એક્ટિવેટ થઈ જશે. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. આ રીતે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે તરત જ બેટરને ગ્રીસ કરેલી જે થાળી છે એમાં રેડી દઈશું. આ બેટર થોડું એવું થીક રહેશે, એકદમ પાતળું એવું બેટરને નથી કરવાનું. તો આવું તમે જોઈ શકો છો કેવું બેટર છે. બેટરને એકદમ સારી રીતે ફેલાવી દઈશું. સ્ટીમર એટલે કે ઢોકળિયામાં મેં પાણી ગરમ કરવા મૂક્યું હતું એ આ રીતે ઉકળી ગયું. એમાં આપણે પ્લેટ મૂકી દઈશું અને ઢાંકી હાઈ ફ્લેમ પર આપણે 15 મિનિટ માટે એને સ્ટીમ થવા દઈશું. તો ત્યાં સુધીમાં તમે એના સાથે ચટણી પણ બનાવી શકો. 15 મિનિટ પછી તમે આ રીતે ચેક કરશો એટલે નાસ્તો એકદમ પરફેક્ટ એવો બની જશે. તો કાચો ન રહેવો જોઈએ. તમે નાઇફથી આ રીતે ચેક કરવાનું. બેટર બિલકુલ આવવું ન જોઈએ. તો તૈયાર છે. આપણે એ પ્લેટને બહાર કાઢી હલકી ઠંડી થવા દઈશું. તો મેં 3-4 મિનિટ જેવું ઠંડુ થવા દીધું. હવે આ રીતે કોઈ ધારદાર છરી લઈ લઈશું અને આપણે એના પીસીસ આ રીતે તમારે જેવા નાના મોટા ટુકડા કરવા હોય એ રીતે આપણે ટુકડા કરી લઈશું અને આપણે એને એકદમ સારી રીતે ક્રિસ્પી એવો આ નાસ્તો બનાવવાનો છે. તો ઓછા તેલમાં આપણે દૂધીનો ક્રિસ્પી એવો આ નાસ્તો છે. તો જો તમારે તેલ વગર ખાવું હોય તો અત્યારે આ નાસ્તો તૈયાર છે. તમે તરત જ અત્યારે એને સેપરેટ કરી અને ગરમ ગરમ સર્વ કરી શકશો. તો આ રીતે તૈયાર છે. હું તમને એને સેપરેટ કરીને પણ આ રીતે બતાવી દઈશ. તો પહેલાં સાઈડ્સ આ રીતે અલગ કરી લઈશું તાવીથાના મદદથી.
તમે આ રીતે ઉપાડશો એટલે બધા એના પીસીસ છે એ સેપરેટ થશે. બહુ જાળીદાર, સોફ્ટ એવો પોચો અને ખૂબ જ ટેસ્ટી એવો ખાવામાં નાસ્તો તૈયાર છે. તો આ રીતે બધા પીસીસને મેં સેપરેટ કરી આ રીતે એક પ્લેટમાં લઈ લીધા. હવે આપણે એને ક્રિસ્પી કરવા માટે એક નોનસ્ટિક પેન લઈ લઈશું અને એમાં આપણે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ આ રીતે ફેલાવી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરીશું. રાઈને થોડી ફૂટવા દઈશું. રાઈ જેવી ફૂટવા લાગે એટલે 1 થી 2 ટીસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી અને હલકા એને પણ સતળાવા દઈશું. હવે આપણે જે પીસીસ કર્યા છે દૂધીના નાસ્તાના એ આ રીતે રાખી દઈશું અને બે સાઈડથી અને ચારેય સાઈડથી તમારે ક્રિસ્પી કરવા હોય તો ચારેય સાઈડથી, નહીં તો ઉપર નીચે બે સાઈડ ક્રિસ્પી કરશો તો પણ બહુ ટેસ્ટી એવા લાગશે. મીડિયમ ફ્લેમ પર આપણે આ રીતે ગોલ્ડન થવા દેવાના છે. તો ફ્લેમ તમે થોડી હાઈ પણ રાખી શકો, પણ તરત જ તમારે ધ્યાન રાખવાનું. આ રીતે બે સાઈડ 2-2 મિનિટ જેવા મેં મીડિયમ ફ્લેમ પર ક્રિસ્પી એવા કરી લીધા અને નાસ્તો તમે જોઈ શકો છો મસાલેદાર ક્રિસ્પી એવો રેડી થઈ ગયો. મસાલેદાર બનાવવા માટે હું એમાં થોડો ચાટ મસાલો અને થોડું લાલ મરચું પાવડર ઉમેરી રહી છું. સિમ્પલ એવો જ મસાલો રાખવાનો છે અને આ રીતે ઉપરથી એકદમ ક્રિસ્પી એવું થશે એટલે ચટપટો ટેસ્ટી એવો ચા સાથે પણ બહુ સારો એવો લાગશે, એકલો પણ બહુ સારો એવો લાગશે. આ રીતે 1 ટીસ્પૂન જેટલો મેં અહીંયા ચાટ મસાલો અને 1 થી 2 ચપટી જેટલું મેં લાલ મરચું પાવડર, તો માત્ર દેખાવ માટે, કલર માટે મેં ઉમેર્યું છે. ઓપ્શનલ છે, લાલ મરચું તમારે ઉમેરવું ન ઉમેરવું. અને બધી સાઈડથી પાછા આપણે એને થોડા આ રીતે ચાટ મસાલાથી કોટ કરી લઈશું. ઉપરથી લીલા ધાણાથી આ રીતે ગાર્નિશ કરી દઈશું અને ગરમ ગરમ નાસ્તાને તમે સર્વિંગ પ્લેટમાં કાઢો અને સર્વ કરો. તો આ રીતે તમે એને ક્રિસ્પી મસાલેદાર દૂધીના ઢોકળા પણ કહી શકો, ક્રિસ્પી એવો દૂધીનો નાસ્તો પણ કહી શકો. બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે. સાથે જો ઘરમાં દૂધી કોઈ ન ખાતું હોય તો એમને પણ આપશો તો એ પણ ખાવા લાગે એવો આ દૂધીનો નવો નાસ્તો તમે એકવાર ટ્રાય કરજો. ઉપરથી એકદમ ક્રિસ્પી, અંદરથી સોફ્ટ એવો અને બહુ ટેસ્ટી એવો આ નાસ્તો તમે જરૂરથી ટ્રાય કરજો. દૂધીની બીજી વાનગી તો દૂધીનું શાક એવી રીતે બનાવીશું કે પાઉંભાજી તમને લાગે એવું. તો જો આ રીતે દૂધીનું શાક બનાવશો તો ઘરમાં જો કોઈ દૂધીનું શાક નહીં ખાતા હોય એ પણ ખાવા લાગે એવું ટેસ્ટી આપણે દૂધીનું શાક, દૂધીની ભાજી બનાવીશું. ના ડુંગળી, ના બટેટા કે ના કોઈ બીજા શાકભાજી, રોટલી, પરાઠા સાથે કે પછી તમે પાઉં સાથે પણ સર્વ કરી શકો. એટલું ટેસ્ટી એવું આ શાક લાગે છે. તો ચાલો બનાવીએ આપણે દૂધીનું ભાજી. તો અહીંયા મેં 1 કિલો દૂધી લીધી છે. તો આ રેસિપીથી 4 લોકો માટે આપણે આ શાક બનાવી રહ્યા છીએ. તો 1 કિલો દૂધી લઈ ઉપર નીચેનો ભાગ આપણે એનો કાઢી લઈશું. ધોઈ દૂધીની આપણે છાલ ઉતારી લઈશું. ગરમા ગરમ દૂધીની આ ભાજીને તમે પાઉં, પરાઠા અને છાશ, ડુંગળી ટમેટાના કચુંબર સાથે સર્વ કરી શકો. તો આપણે આ રીતે પ્રેશર કુકરમાં દૂધીના ટુકડા મોટા મોટા કે પછી તમારે નાના નાના કરવા હોય તો નાના નાના પણ કરી શકો. એમાં આપણે અડધો કપ જેટલું પાણી, તો બહુ વધારે પાણી નથી ઉમેરવાનું, 1/4 કપ જેટલું પણ તમે પાણી ઉમેરશો. દૂધીમાં નેચરલી પાણીનો ભાગ હોય એટલે નીકળશે જ, એટલે એ તમને જો પાણી ઓછું જોવે તો ઓછું જ ઉમેરવાનું. 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું. પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને 4 વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું. ત્યાં સુધીમાં આપણે ખાયણી દસ્તામાં 10 થી 12 લસણની કળીઓ લેશું અને એમાં આપણે 2 ટીસ્પૂન મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે. તમે ઘરમાં તમારે તીખું કેવી રીતે ખવાય એ રીતે નોર્મલ અને કાશ્મીરી મરચું બેલેન્સ કરી શકો છો. તો આ રીતે પેસ્ટ મેં વાટી લીધી. લસણવાળું મરચું આનાથી જ ટેસ્ટ સારો આવશે. તો એ ખાસ આ રીતે ખાંડીને જ તમારે પેસ્ટ બનાવવાની છે. હવે 3 આવા મીડિયમ ટમેટાં લીધા છે. બહુ મોટા પણ નથી, બહુ નાના પણ નથી. આ રીતે ટમેટાના ઝીણા ઝીણા ટુકડા કરી લઈશું. તમે એને ચોપરમાં પણ ચોપ કરી શકો છો, પણ પ્યુરી આપણે નહીં કરીએ. આ રીતે ટમેટાના ટુકડા સાતળશો તો એકદમ સારો એવો ટેસ્ટ આવશે. તો ઝીણા ઝીણા આ રીતે મેં 3, બહુ ખાટા ન હોય એવા ટમેટાં લેવાના છે, નહીં તો ભાજી તમારી બહુ ખાટી થઈ જશે. આપણે આમાં ડુંગળી પણ નથી વાપરી એટલા માટે. તો આ રીતે ટમેટાં ચોપ કરી મેં રેડી કરી લીધા. પ્રેશર નીકળી ગયું કુકરમાંથી અને આ રીતે દૂધી છે એકદમ સારી રીતે બફાઈ ગઈ.
હવે દૂધીમાં અમુક ટાઈમે બહુ પાણીનું પ્રમાણ હોય તો આપણે અહીંયા અડધો કપ પણ પાણી જો તમે કાઢશો તો પણ 1 કપ જેટલું પાણી નીકળશે. તો અહીંયા મેં પાણી થોડું કાઢી લીધું, પછી આપણે ગ્રેવી એડજસ્ટ કરવા માટે પછી ઉમેરીશું. તો જરૂર લાગે તો જ ઉમેરવાનું, નહીં તો તમે એનાથી લોટ પણ બાંધી શકો, પી પણ શકો. દૂધી થોડા પાણી સાથે આપણે એકદમ મેશ કરી લેવાની છે. આ રીતે એકદમ પાઉંભાજીની ભાજી મેશ કરીએ એ જ રીતે એને મેં મેશ કરી લીધું. હવે કડાઈ લઈ લઈશું. કડાઈમાં આપણે 4 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. આ રેસિપીમાં થોડું તેલનું પ્રમાણ આપણે વધારે જ રાખીશું. તેલ ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન જીરું, અડધી ટીસ્પૂન હિંગ ઉમેરી હલકું આપણે એને સતરાવા દઈશું. આ રીતે થોડું સતળાય એટલે 10થી 15 મીઠા લીમડાના પાન અને ટમેટાં જે આપણે ઝીણા ઝીણા ચોપ કરીને રાખ્યા છે એ ઉમેરી દઈશું. સાથે ટમેટાના ભાગનું મીઠું બહુ વધારે હવે નહીં ઉમેરીએ, આપણે દૂધીમાં ઓલરેડી ઉમેર્યું છે, તો અડધી ટીસ્પૂન જેટલું જ મેં ઉમેર્યું છે. મિક્સ કરી અને આપણે ટમેટાં સોફ્ટ થઈ જાય અને તેલ અલગ થઈ જાય ત્યાં સુધી આપણે એને સાતળવાનું છે. તો આ રીતે હું એને ચલાવતા રહી લગભગ 4થી 5 મિનિટ જેવું એને સાતળી લઈશ. તો આપણે એને ઢાંકી અને સાતળીશું. તો લગભગ 4થી 5 મિનિટ જેવું થઈ ગયું. ટમેટાં આપણે ચેક કરીશું. તમે આ રીતે ચમચાના મદદથી આ રીતે એને પ્રેસ કરશો એટલે ઇઝીલી આ રીતે મેશ થઈ જશે. તેલ પણ સાઈડમાં તમે જોઈ શકો છો અલગ થઈ ગયું. એકદમ સારી રીતે હવે ટમેટાં સતળાઈ ગયા. મેં 1 મિનિટ જેવા વધારે થવા દીધા. આ રીતે સતળાઈ જાય એટલે આપણે એમાં 1/4 ટીસ્પૂન જેટલી હળદર અને વાટેલી લસણ લાલ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું. હળદર થોડી જ ઉમેરવાની છે, 1/4 ટીસ્પૂન જેટલી, વધારે નથી ઉમેરવાની. અને હવે લસણવાળું મરચું ઉમેરી અને આપણે એને પાછું 3-1 મિનિટ જેવું સાતળીશું. અહીંયા તેલનું પ્રમાણ તમને લાગે કે ઓછું છે તો તમે વધારે પણ ઉમેરી શકો છો. આ રીતે થોડી જ વારમાં લસણની જે ચટણી છે એ સતળાઈ જશે અને તેલ છે એમાંથી અલગ થઈ જશે. તો આ રીતે તો હવે તેલ આ રીતે અલગ થઈ જાય એટલે 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું, મિક્સ કરીશું. અને હવે આપણે દૂધીનું પાઉંભાજી જેવું શાક બનાવી રહ્યા છીએ એટલે આપણે એમાં 1 ટીસ્પૂનથી થોડો ઉપર પાઉંભાજીનો મસાલો ઉમેરીશું. તો 1 ટીસ્પૂન જેટલો ઉમેરો તો પણ ચાલે. મિક્સ કરી પાછું આપણે તેલ અલગ થાય ત્યાં સુધી થવા દઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો તેલ અલગ થઈ ગયું. હવે દૂધી જે બાફીને રાખી છે મેશ કરીને એ ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. અને હવે તેલ અલગ થાય ત્યાં સુધી તમારે મિક્સ કરી અને થવા દેવાનું છે. અહીંયા તમને લાગે કે દૂધી છે એ થોડી તમને પાતળી એવી ભાજી જોવે તો પાણી જે આપણે સાઈડમાં રાખ્યું છે એ તમે ઉમેરી શકો. પણ પહેલાં તમારે એને સારી રીતે સતળાવા દેવાની છે, પછી એમાં તમારે પાણી થોડું ઉમેરવાનું છે. તો તેલ અલગ થાય ત્યાં સુધી તમારે પાછી તો લગભગ 10 મિનિટ જેવું તમે થવા દેશો એટલે તેલ અલગ થઈ જશે. સાથે સાથે જો દૂધીના ટુકડા રહી ગયા હોય તો એ પણ તમારે મેશ કરી અને ચેક કરવાના. તો અહીંયા મેં ટેસ્ટ કર્યું, મીઠું પણ બરાબર છે, બધું બરાબર છે અને એકદમ પરફેક્ટ એવું ટેસ્ટી એવું બન્યું છે. પાછું આપણે એને ઢાંકી તેલ અલગ થાય ત્યાં સુધી થવા દઈશું. તો મને ભાજી થોડી હજી હું પાતળી કરીશ અને તેલ છે એ આ રીતે થોડું તમે પાણી ઉમેરશો એટલે વધારે ઉપર આવી જશે અને ભાજીને આપણે પાછી 2 મિનિટ જેવી થવા દઈશું. 2 મિનિટ પછી ભાજી આપણી બનીને તૈયાર થઈ ગઈ. ઉપર તેલ પણ તમે જોઈ શકો છો આવી ગયું. હવે આપણે એમાં લીલા ધાણા 3થી 4 ટેબલ સ્પૂન જેટલા ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને પાછું હું એને 1 મિનિટ જેવું થવા દઈશ. તો દૂધીની જે ભાજી છે આવી ઘટ્ટ થઈ જવી જોઈએ, તો પાણી જરૂર લાગે તો જ ઉમેરવાનું છે. આવી ઘટ્ટ થઈ જાય એટલે ભાજી તમારી સર્વ કરવા માટે તૈયાર થઈ ગઈ. હવે જો તમને લાગે કે ટમેટાં થોડા ખાટા છે તો 1 ચપટી જેટલો ગોળ કે ખાંડ તમે ઉમેરી શકો, વધારે નથી ઉમેરવાનો. અને હા, જો તેલનું પ્રમાણ તમે વઘારમાં ઓછું રાખ્યું હોય તો ઉપરથી તમે લાલ મરચું તેલ થોડું ગરમ કરી અને વઘારમાં હિંગ અને લાલ મરચું ઉમેરી રેડી શકો છો. તો આ રીતે દૂધીની ભાજી એકદમ પાઉંભાજી જેવી લાગશે. ઘરમાં જો દૂધી ન ખાતા હોય અને આ રીતે તમે બનાવી ખવડાવશો તો બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે. હું એને પરાઠા અને કચુંબર સાથે ગરમા ગરમ સર્વ કરી રહી છું. તમે પાઉં સાથે પણ એને સર્વ કરી શકો. ત્રીજી વાનગી, આથાની ઝંઝટ વગર દૂધી મેથીના ખાટા ઢોકળા લસણની ચટણી સાથે બનાવીશું. આ કોમ્બો બહુ ટેસ્ટી એવો લાગશે. જો તમને ખાટા ઢોકળા ભાવતા હોય તો આ રીતે ઇન્સ્ટન્ટ દૂધી મેથીના ઢોકળા
તમે સવારના નાસ્તા માટે જો સાંજે પલાળીને થોડું તમે પ્લાન કરશો તો બહુ ઝટપટ બની જશે. તો બેટર બનાવવા માટે આપણે પહેલાં એક બાઉલમાં કોઈ એક નાનો કપ કે એક વાટકી સેટ કરી લઈશું. તો બધું એક સરખો જ રેશિયો રાખવાનો છે, એટલા માટે તો તમારે કેટલા બનાવવા છે એ પ્રમાણે વાટકી સેટ કરી એક વાટકી ભરી ચોખા, બાસમતી સિવાય ગમે તે તમે લઈ શકો છો, એક વાટકી મગની દાળ, એક વાટકી ચણાની દાળ અને એક વાટકી અડદની દાળ, ચારેયને મિક્સ કરી દઈશું. સારી રીતે ધોઈ લઈશું 2 થી 3 પાણીથી, સારી રીતે પાણી ક્લિયર થાય ત્યાં સુધી, અને પાણી ભરી અને 4 થી 5 કલાક માટે પલાળી દઈશું. તો 4 થી 5 કલાક થશે એટલે સારી રીતે દાળ ચોખા પલાળી જશે. સવારે તમારે બ્રેકફાસ્ટમાં બનાવવાનું હોય તો રાત્રે પલાળી દેવાના. તો અહીંયા લગભગ મેં 5 કલાક જેવું પલાળ્યું. તમારે એક પાણીથી ધોવા હોય તો ધોઈ લેવાના, અને મિક્સર જારમાં જેટલા આવે એટલા દાળ ચોખા આપણે આ રીતે ઉમેરી દઈશું. એમાં સાથે 1/3 કપ ખાટું દહીં ઉમેરી દઈશું, અને વાટતા ટાઈમે તમને પાણીની જરૂર પડશે તો ત્યારે પણ 1/3 કપ જેટલું તમારે પાણી ઉમેરી અને વાટી લેવાનું. તો અહીંયા તમે ખાટી છાશ તમારા પાસે હોય તો જરૂર લાગે એટલું ઉમેરી અને વાટી લેવાનું. તો બહુ બેટર પાતળું ન થઈ જાય એ ધ્યાન રાખવાનું. આ ઢોકળા સારા તમારા તો જ બનશે જો બેટર તમારું બરાબર હોય. એ જ રીતે બીજા બચેલા દાળ ચોખામાં 1/3 કપ જેટલું ખાટું દહીં અને થોડું પાણી ઉમેરી અને આ રીતે થોડું કકરું હોય એવું મેં વાટી લીધું. તો આ રીતે મેં 3 વાર એમ કરી થોડું થોડું બેટર વાટ્યું, અને તમે જોઈ શકો છો કેવું છે. તો બહુ જાડું ન બેટર હોવું જોઈએ. હવે આપણે એ જ એક વાટકી ભરી પૌવા લઈશું. પૌવાને ધોઈ લઈશું, અને પૌવાને આપણે એને પણ 1/3 કપ ખાટા દહીંમાં 2 થી 3 મિનિટ જેવું પલાળી દઈશું. એને પણ મિક્સર જારમાં ટ્રાન્સફર કરી અને સ્મૂથ થાય ત્યાં સુધી એને પણ વાટી લઈશું, અને એને બેટર સાથે મિક્સ કરી દઈશું. તો પૌવાથી છે એ આ ઢોકળા છે જાળીદાર અને સોફ્ટ બહુ બનશે, તો પૌવા ઉમેરવા પણ જરૂરી છે. મિક્સ કરી દઈશું અને બેટર આપણું તૈયાર છે. આપણે આ ઢોકળા આથા વગર બનાવી રહ્યા છીએ, તો આપણે એકદમ ટેસ્ટી એવો મસાલો એમાં કરી લઈશું. તો એમાં પહેલાં 2 થી 3 ટીસ્પૂન ખાંડ, તો મેં અહીંયા સાકર દળેલી ઉમેરી છે. સાથે આપણે એમાં 1 ટીસ્પૂન હળદર, મીઠું સ્વાદ પ્રમાણે, તો 3 ટીસ્પૂન જેટલું, લગભગ 4 થાળી તમારી ઢોકળાની બનશે તો એ પ્રમાણે મીઠું ઉમેરવાનું. 1/2 ટેબલસ્પૂન કે તીખું તમને કેટલું જોવે એ રીતે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. બેટર આપણું તૈયાર છે. હવે આ બેટર 4 થાળી માટેનું છે. જો તમારે 2 જ થાળી અત્યારે બનાવવી હોય તો બેટરના 2 ભાગ કરી લેવાના, અડધો અડધો એમ કરી, અને તમે એને રેફ્રિજરેટરમાં સ્ટોર કરી દેવાનું. તો તમે 2 થી 3 દિવસ સુધી જે બેટર બચે એને સ્ટોર કરી શકો. આ રીતે મેં 2 પ્લેટ જેટલું બેટર છે એક બાઉલમાં લઈ લીધું. આપણે પહેલાં એને સાઈડમાં મૂકી ઝટપટ લસણની કાઠિયાવાડી ચટણી બનાવી લઈશું. એના માટે મિક્સર જારમાં 20 જેટલી લસણની કળીઓ, સાથે આપણે એમાં 2 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું, તીખું તમને જોવે તો 1-2 ટીસ્પૂન જેટલું તીખું પણ ઉમેરી શકો છો, 2 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલી હળદર, અડધી ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું, અને 1 ટીસ્પૂન જેટલો ગોળ ઉમેરી વાટી લઈશું. તો આ સિમ્પલ તમે ખાયણી દસ્તાથી વાટીને પણ બનાવી શકો છો. મેં મિક્સર જારમાં જલ્દી બની જાય એટલે આ રીતે વાટી લીધું. હવે એક પેન લેશું, એમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી 2 ચપટી જેટલી હિંગ ઉમેરી અને જે પેસ્ટ વાટી છે એ ઉમેરી દઈશું. અહીંયા તેલ તમારે બહુ વધારે ગરમ નથી કરવાનું, હલકું ગરમ થાય એટલે તરત જ પેસ્ટ ઉમેરી દેવાની, અને સ્લો ફ્લેમ પર લગભગ 2 મિનિટ જેવું આપણે એને આ રીતે સાતળી લઈશું. તો લસણની કચાશ જાય ત્યાં સુધી તમારે એને સાતળી લેવાનું છે. તો આ રીતે હવે તમે જોઈ શકો છો તેલ સાઈડમાંથી અલગ થવા લાગે ત્યાં સુધી મેં એને આ રીતે ચલાવતા રહી અને સાતળી લીધું. હવે આપણે 4 ટેબલસ્પૂન જેટલું દહીં લઈ અને એક જ ડાયરેક્શનમાં ફેટી સ્મૂથ કરી અને આ રીતે ચટણી તેલ અલગ થઈ જાય એટલે દહીં ઉમેરી દઈશું. એને થોડું ગેસથી દૂર રાખી અને એક જ ડાયરેક્શનમાં આપણે મિક્સ કરી દઈશું. મિક્સ થઈ જાય એટલે પાછું આપણે ગેસ પર સ્લો ફ્લેમ પર લઈ લઈશું, અને તેલ અલગ થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. થોડી જ સેકન્ડમાં તેલ અલગ થઈ જશે અને આપણી લસણની ચટણી તૈયાર છે. ગરમા ગરમ તમે એને એક વાટકીમાં કાઢી લો. તો લસણની ચટણી તમે 2 થી 3 દિવસ સુધી રેફ્રિજરેટરમાં સ્ટોર પણ કરી શકો. તો ચટણી તૈયાર છે. હવે ઢોકળા બાફવા માટે 2 પ્લેટ લઈ લઈશું. અડધી ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી અને પ્લેટને એકદમ સારી રીતે સાઈડ પણ આ રીતે ગ્રીસ કરી લઈશું. ઢોકળામાં મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે. બેટર તમે જોઈ શકો છો કેવું છે, થોડું આપણે જાડું જ રાખીશું. આપણે એમાં દૂધી ઉમેરવાના છે એટલે અડધો કપ મેથીના પાન કટ કર્યા વગર ધોઈ અને નિતારીને, અને અડધો કપ દૂધી સાથે મીઠું મેં થોડું એડજસ્ટ કરી દીધું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે આ રીતે.
તો મીઠું આપણે પહેલેથી ઉમેર્યું જ છે, માત્ર દૂધી અને મેથીના સ્વાદ પ્રમાણેનું જ મીઠું એડજસ્ટ કરવાનું છે. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા મેથીનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું અને કટ કરવી હોય તો કટ પણ કરી શકો. એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું. હવે એમાં 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું એટલે ઢોકળા તમારે એકદમ પોચા થશે. અને અડધી ટીસ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો અહીંયા 2 પ્લેટ માટે મેં અડધી ટીસ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેર્યો. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે આ રીતે. અને જે ગ્રીસ કરેલી પ્લેટ છે એમાં અડધું કરી અને બેટર આપણે રેડી દઈશું. તો આ રીતે બેટર તમારે રેડી અને પૂરી પ્લેટમાં ફેલાવી દેવાનું એકદમ સારી રીતે. અને ઉપરથી આપણે થોડું લાલ મરચું પાવડર છાંટી દઈશું આ રીતે. અને એ જ રીતે બીજી પ્લેટમાં પણ મેં બેટર રેડી દીધું, એમાં પણ આપણે આ રીતે ફેલાવી લાલ મરચું પાવડર છાંટી દઈશું. અને ઢોકળિયામાં પાણી ગરમ કરવા મેં મૂકી દીધું હતું. આ રીતે ઉકળી ગયું. એમાં તરત જ 2 પ્લેટ મૂકી દઈશું. ઢાંકી હાઈ ફ્લેમ પર 12થી 15 મિનિટ માટે આપણે એને સ્ટીમ કરીશું. તો મેં એને 15 મિનિટ જેવું થવા દીધું. 15 મિનિટ પછી તમારે નાઇફથી ચેક કરવું હોય તો કરી શકો, પણ ઢોકળા એકદમ પરફેક્ટ એવા થઈ ગયા. ગરમ ગરમ હોય ત્યારે જ આપણે એના પર આ રીતે શીંગ તેલ લગાવી દઈશું. તો આ રેસિપીમાં આ ઢોકળાનો વઘાર ન થાય એટલા માટે આપણે એને જ્યારે ગરમ ગરમ હોય ત્યારે જ તમારે એને તેલ લગાવી અને ગરમ ગરમ હોય ત્યારે જ તમારે એના ઝટપટ આ રીતે થોડું હલકું એ લાગે કે ચીપકતું નથી નાઇફ સાથે એટલે તરત જ તમારે એના પીસીસ કરી લેવાના આ રીતે. તો આ રીતે હું 2 પ્લેટના ઢોકળાના પીસીસ કરી લઈશ ચોરસ આવા. અને આપણે એને બનાવેલી કાઠિયાવાડી લસણની ચટણી અને શીંગતેલ, કાચું શીંગતેલ સાથે ગરમા ગરમ સર્વ કરો. તો આ રીતે લાઈવ ઢોકળા જો તમે દૂધી મેથી ઉમેરીને ક્યારેય ટ્રાય ન કર્યા હોય તો રેસિપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ઈનો કે સોડા વગર ચટપટા ટેસ્ટી એવા દૂધીના મૂઠિયા બહુ સિમ્પલ એવા છે, ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા. આ રીતે મૂઠિયા તમે સવારના નાસ્તા માટે કે બાળકોના લંચ બોક્સ માટે કે ડિનર માટે પણ તમે બનાવી ચટણી કે ચા સાથે સર્વ કરી શકો છો. તો ચાલો બનાવીએ. મૂઠિયા બનાવવા માટે અહીંયા મેં 300થી 350 ગ્રામ તો લગભગ 2 કપ જેટલું આપણે દૂધીનું ખમણ, તો 1.5 કપ જેટલું મારે અહીંયા થયું છે. તો આપણે દૂધીની છાલ ઉતારી અને આપણે એને ખમણી લઈશું. ખમણી અને આ રીતે હું મેજર કરી પણ તમને બતાવી દઈશ. તો લગભગ આ 1.5 કપ જેટલું દૂધીનું ખમણ થયું છે. સાથે આપણે એમાં 1 કપ મેથીના પાન, અડધો કપથી થોડા ઉપર લીલા ધાણા. તો મેથી ને લીલા ધાણાનું પ્રમાણ સારું એવું રાખવાનું. 6થી 7 લસણની કળીઓ અને 2 તીખા લીલા મરચાંની પેસ્ટ, 1/2 ટીસ્પૂન મીઠું કે પછી સ્વાદ પ્રમાણે, 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ કે પછી એના જગ્યાએ તમે ગોળ પણ વાપરી શકો છો. અને મસાલામાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, તો તીખાશ તમને જોવે એ રીતે બેલેન્સ કરવાની, 1/2 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર. તો વધારે પણ ઉમેરી શકો છો, બહુ સારો એવો આનાથી ફ્લેવર આવશે. 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન વરિયાળી, 2 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ. જેટલા વધારે ઉમેરશો એટલા સારું લાગશે. આપણે વઘારમાં પણ ઉમેરીશું. 1 ટીસ્પૂન અજમો આ રીતે મસળીને ઉમેરી દઈશું. અને 1 લીંબુનો રસ. તો અહીંયા ખટાશ અને ગળપણ છે એ બેલેન્સ કરવાનું. તો મૂઠિયાનો ટેસ્ટ બહુ સારો એવો આવશે. તો હેલ્ધી ઓપ્શન જોવે તો તમે ગોળ અને લીંબુનો રસ મિક્સ કરીને પણ ઉમેરી શકો છો. બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અને દૂધીનું જ પાણી નેચરલી થશે એમાં જ આપણે આ લોટ બાંધવાનો છે. અને ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટનું પ્રમાણ જેટલું તમે લોટ બંધાય એટલું જ રાખવાનું છે. તો મૂઠિયા તમારા એકદમ સોફ્ટ બનશે. હવે લોટમાં આપણે 1/4 કપ બેસન, 1/4 કપ ઘઉંનો એટલે કે રોટલીનો લોટ, 1/4 કપ કકરો ઘઉંનો લોટ લાડવા માટે વાપરીએ એ મેં ઉમેર્યો. એ ન હોય તમારા પાસે તો તમારે રેગ્યુલર રોટલીનો જે લોટ હોય એ પણ તમે ઉમેરી શકો છો, પણ આનાથી બહુ સારા એવા બનશે. હવે 1/4 કપ બાજરીનો લોટ અને 1/4 કપ જુવારનો, બે મેં મિક્સ કરીને લીધા છે. પણ તમે અહીંયા જુવારનો એકલો હોય તો જુવારનો, બાજરીનો એકલો હોય તો બાજરીનો અડધો કપ જેટલો તમારે ઉમેરી દેવાનો. અને હવે લોટ એકદમ સારી રીતે આ રીતે બાંધી લઈશું. હવે જો તમને લોટની જરૂર પડે તો તમારે ઉમેરવાનો છે. મને અહીંયા બિલકુલ જરૂર નથી પડી. તો મૂઠિયાનો લોટ તૈયાર છે. હવે ઢોકળિયામાં એટલે કે આ કડાઈમાં આપણે પાણી ગરમ કરવા મૂકી દઈશું. એને ઢાંકી હું એને ઉકળવા દઈશ. તો એ ઉકળે ત્યાં સુધીમાં આપણે
આ રીતે જે સ્ટીમરની પ્લેટ છે ઢોકળિયાની એ લઈ લઈશું અને એને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું અને હાથને પણ થોડા તેલવાળા ગ્રીસ કરી લેવાના. આ મિશ્રણને બહુ વધારો ટાઈમ તમારે નથી રાખવાનું, તરત જ એના મુઠિયા વાળવાના છે. જો તમને લાગે કે થોડી વાર પડ્યું રહ્યું અને તમારું મિશ્રણ ઢીલું થઈ ગયું તો લોટ પણ તમે ઉમેરી શકો છો. હાથ પર આ રીતે તેલ લગાવી અને આવા મુઠિયા નાના નાના વાળી લઈશું. ગ્રીસ કરેલી પ્લેટમાં આ રીતે છૂટા છૂટા રહે એ રીતે ગોઠવી દઈશું. તમે ઉપર નીચે પણ ગોઠવી શકો જો વધારે બનાવવા હોય તો આ રીતે મેં બધા જ મુઠિયા વાળી અને રેડી કરી લીધા. હવે જે પાણી ગરમ કરવા મૂક્યું હતું એ ઉકળી ગયું છે અને એમાં આપણે એક લીંબુ નીચોવેલું ઉમેરી દઈશું. એનું જે છાલ હોય એ તો એનાથી ક્ષાર નીચે બેસે નહીં અને મુઠિયાવાળી પ્લેટ મૂકી ઢાંકી તો પહેલાં શરૂઆતમાં હાઈ ફ્લેમ પર 5 મિનિટ માટે સ્ટીમ કરીશું અને પછી સ્લો ફ્લેમ પર 20થી 25 મિનિટ. તો મેં અહીંયા 20 મિનિટ જેવું સ્ટીમ કર્યું. ટોટલ 25 મિનિટ પછી મુઠિયા તમારા આ રીતે રેડી થઈ જશે. તો આ રીતે મુઠિયા તમે જોઈ શકો છો સાઇઝમાં પણ થોડા ફૂલી જશે દૂધીના લીધે થઈ. પ્લેટ બહાર કાઢી અને 3થી 4 મિનિટ જેવા આપણે એને ઠંડા થવા દઈશું. 3થી 4 મિનિટ જેવું થશે એટલે મુઠિયા આ રીતે ઠંડા થઈ જશે અને પછી આપણે એને આ રીતે સેપરેટ કરી લઈશું. તો મુઠિયા તમે સ્ટીમ કરીને પહેલેથી રાખી શકો છો અને જ્યારે સર્વ કરવા હોય ત્યારે માત્ર તમારે એનો વઘાર કરવાનો. હલકા થોડા ઠંડા થાય એટલે મુઠિયાના આપણે આ રીતે પીસીસ કરી લઈશું. તો આ રીતે તો મુઠિયા છે એ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા થઈ ગયા છે. હવે મેં કાસ્ટ આયરનની કઢાઈ છે એ ગરમ કરવા મૂકી દીધી. એમાં 1 ટેબલ સ્પૂન મેં તેલ ઉમેરી દીધું. 1 ટીસ્પૂન રાઈ, 2 ટીસ્પૂન જીરું. થોડું સતળાઈ જાય એટલે આપણે એમાં મીઠા લીમડાના પાન તો 10થી 15 જેટલા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને હવે સ્લો ફ્લેમ કરી અને 2 ટેબલ સ્પૂન જેટલા તલ અને તરત જ આપણે મુઠિયા ઉમેરી દઈશું. નહીંતર તલ છે એ બહુ ઉડે એટલા માટે તલ તમારે લાસ્ટમાં ઉમેરવાના. મુઠિયા ઉમેરી અને ઉપર થોડા લીલા ધાણા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. સ્લો ફ્લેમ પર મુઠિયાને આપણે 3થી 4 મિનિટ જેવા આ રીતે થવા દઈશું એટલે મુઠિયા છે એ થોડા ક્રિસ્પી થઈ જશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગશે. તો જે કાસ્ટ આયરન છે એ નોનસ્ટિક જેવું જ કામ કરે તો મુઠિયા બિલકુલ ચીપકતા નથી, તમે જોઈ શકો છો. તો આ રીતે તમે જો હેલ્ધી પણ છે કુકિંગ આમાં લેવી હોય તો તમે લઈ શકો છો. તો આ રીતે મુઠિયા આપણા તૈયાર છે. ગરમા ગરમ મુઠિયાને સર્વિંગ પ્લેટમાં કાઢી તો તમે ચટણી સાથે, બાળકોને ટમાટો કેચઅપ સાથે કે ચા સાથે ગરમા ગરમ સર્વ કરો. તો સવારના નાસ્તા માટે કે હલકું ફૂલકું ખાવું હોય ત્યારે આ ટેસ્ટી એવા રૂ જેવા પોચા દૂધીના મુઠિયાની રેસિપી ટ્રાય કરજો. તમને બહુ જ ભાવશે અને જો એકવાર બનાવશો આ રીતે મુઠિયા તો હંમેશા આ જ રીતે બનાવો એવા ટેસ્ટી એવા બનશે. દૂધીનો 5મો નાસ્તો ઇન્સ્ટન્ટ દૂધીના ઉત્તપમ. બાળકોને ખબર પણ નહીં પડે કે તમે આમાં દૂધી ઉમેરી છે અને બાળકો પિઝા માનીને દૂધીના ઉત્તપમ ખાશે. બહુ ટેસ્ટી એવા ઝટપટ બની જશે. લંચ બોક્સ માટે કે બાળકોની નાની નાની ભૂખ માટે તમે ટમાટો કેચઅપ સાથે કે નાળિયેરની ચટણી સાથે બનાવી અને સર્વ કરી શકો છો. એકદમ સોફ્ટ ટેસ્ટી એવા લાગશે. એના માટે મેં અહીંયા એક દૂધીનો આવો નાનો ટુકડો લઈ લીધો છે. એની છાલ ઉતારી લઈશું અને આપણે મેઝર કરી 1 કપ દૂધીના ટુકડા લેવાના છે. તો આ રીતે દૂધીની છાલ ઉતારી એને ધોઈ લઈશું અને પછી આ રીતે એના નાના નાના ટુકડા કરી લઈશું. તો આપણે મિક્સરમાં દૂધીને વાટવાની છે એટલા માટે એના નાના નાના આ રીતે ટુકડા કરી લેવાના. તો અહીંયા મેં 1 કપ દૂધીના ટુકડા લઈ લીધા છે. મિક્સર જારમાં 1 કપ દૂધીના ટુકડા, 2 લીલા મરચાં કે તીખાશ તમને જોવે એ રીતે, 1 ટુકડો આદુનો. અહીંયા લીલા મરચાં તમે વધારે પણ ઉમેરી શકો છો જો બાળકો ન ખાવાના હોય તો. સાથે 1 કપ રવો, જે ઉપમા બનાવવા માટે આપણે વાપરીએ એ મેં 1 કપ રવો લીધો છે. અડધો કપ દહીં ઉમેરીશું. થોડું ખટાશવાળું હોય એવું લેવાનું અને 2થી 3 ડાળખા લીલા ધાણાના ઉમેરી અને એકદમ સ્મૂથ બેટર વાટી લઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો મેં બેટર વાટી લીધું છે અને એક બાઉલમાં કાઢી લઈશું. તો દૂધીના ટુકડા ન રહી જાય એ રીતે તમારે બેટરને વાટવાનું છે. બેટર એક બાઉલમાં કાઢી લઈશું અને મિક્સર જારમાં 1/4 કપથી થોડું ઉપર પાણી ઉમેરી અને મિક્સર જાર રિન્સ કરી અને ઉમેરી દઈશું.
બેટર બહુ જાડું પણ નહીં, બહુ પાતળું પણ નહીં, તો તમારે એ રીતે પાણી ઉમેરવાનું. હવે આ બેટરને આપણે રેસ્ટ થવા નથી દેવાનું. તરત જ તમે આનો નાસ્તો બનાવી શકો છો. અને અગાઉથી જો તમારે બનાવવું હોય તો અડધો કલાક પહેલાં જ બેટર તમારે બનાવવાનું. તો તમે જોઈ શકો છો. હવે આપણે એમાં બીજી સામગ્રીઓમાં 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું કે પછી સ્વાદ પ્રમાણે, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને 1 ચપટી જેટલી હળદર ઉમેરીશું. અને દહીં જો ખાટું હોય તો 1 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરી મિક્સ કરી દેવાનું. તો ગળપણ ઓપ્શનલ છે. તો બેટર તૈયાર છે. હવે આપણે 1 ટીસ્પૂન જેટલો ઇનો ફ્રૂટ સોલ્ટ તો રેગ્યુલર આવે એ મેં લીધો છે અને 2 ટીસ્પૂન જેટલું પાણી ઉમેરી મિક્સ કરી દઈશું. તો બેટર તમે જોઈ શકો છો. બેટર આપણને આવું પોર થાય એવું જોવે. હવે નોનસ્ટિક તવો ઢોસાનો પણ લઈ શકો છો. મારા પાસે ઉત્તપમનો આવો તવો છે. એમાં આપણે થોડા ટીપા તેલના આ રીતે છાંટીશું અને લગભગ 2 ટેબલ સ્પૂન જેટલું બેટર આ રીતે ફેલાવીશું. તો તવો ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ તમારે મીડિયમ રાખવાની. આ રીતે ટીપા તેલના છાંટી દેવાના અને આ રીતે 2 ચમચી જેટલું બેટર લઈ અને આ રીતે ફેલાવી દેવાનું. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી અને ઉપર જેટલું બને એટલું જલ્દી તમારે ટોપિંગ્સ, તો અહીંયા તમારી પાસે જો માત્ર ડુંગળી ટમેટાં હોય તો એ પણ લઈ શકો છો. ડુંગળી ન ખાતા હોય તો એના જગ્યાએ તમે કોબી પણ ઉમેરી શકો છો. તો મારી પાસે અત્યારે ઘરમાં ડુંગળી ટમેટાં અને બાફેલી મકાઈના દાણા છે તો એ હું આ રીતે ગોઠવી દઈશ. મકાઈ કાચી હોય તો પણ ચાલે. ઢાંકી 1 મિનિટ જેવું આપણે એને થવા દઈશું કે પછી પાછળની સાઈડ થોડું ગોલ્ડન થાય ત્યાં સુધી તમારે એને થવા દેવાનું છે. તો આ રીતે ટોપિંગ્સ કરશો એટલે 1 મિનિટ લાગશે. પછી ઢાંકીને 1 મિનિટ જેવું તમારે એને થવા દેવાનું. તો આ રીતે 1 મિનિટ પછી સાઈડ ચેન્જ કરી લઈશું. પાછા ઉપરથી આપણે ઘી કે તેલ આ રીતે થોડા ટીપા છાંટી દઈશું અને પાછું આપણે એને 1 મિનિટ જેવું થવા દઈશું. તો થોડું પ્રેસ કરીને થવા દેવાનું અને એક જ વાર ઢાંકવાનું છે. બીજી સાઈડ આપણે એને ઢાંકીશું નહીં. તો આ રીતે હવે ગેસની ફ્લેમ થોડી હું મીડિયમ હાઈ કરી અને 2 સાઈડથી થોડું ક્રિસ્પી થઈ જાય એ રીતે હું એને શેકી લઈશ. તો પહેલાં તમારે 1 થી 2 મિનિટ જેવું આગળ પાછળ શેકી લેવાનું અને પછી ગોલ્ડન અને ક્રિસ્પી થાય એ રીતે તમારે એને શેકી લેવાનું. તો હવે આ એકદમ સિમ્પલ એવું વેરિએશન થઈ ગયું. હવે આપણે બીજું વેરિએશનમાં, તો આ રીતે સિમ્પલ તમે ચટણી સાથે સર્વ કરી શકો છો, પણ બાળકોને ભાવે એ રીતે આપણે ઉપર, તો મારી પાસે પ્રોસેસ ચીઝના જે ક્યુબ આવે નાના નાના એ 2 પડ્યા છે. તો આ રીતે આપણે ઉપર થોડું થોડું ચીઝ ખમણી લઈશું અને ઉપર મોટા લોકો માટે તમે ચીલી આ રીતે જે લીલા મરચાં હોય તીખાવાળા એ આ રીતે છાંટી દઈ શકો છો અને બાળકોને તમારે કેપ્સિકમના ટુકડા પણ છાંટી શકો છો. તો મારા પાસે કેપ્સિકમ નથી એટલા માટે હું લીલા મરચાં આ રીતે ઉપર મૂકી રહી છું અને આપણે એને ઢાંકી 1 મિનિટ જેવું થવા દઈશું. તો અત્યારે ગેસની ફ્લેમ સ્લો છે તો એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. તો ચીઝ મેલ્ટ થઈ જશે કારણ કે ઉત્તપમ છે એ અત્યારે ઓલરેડી ગરમ છે એટલા માટે તરત જ ચીઝ મેલ્ટ થઈ જશે. ચીઝ મેલ્ટ થઈ જાય એટલે આપણે ઉપરથી ચીલી ફ્લેક્સ અને ઇટાલિયન હર્બ્સ તમારા પાસે હોય તો થોડું છાંટી દેવાનું. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું. ખાસ કરીને બાળકોને લંચ બોક્સમાં તો બહુ જ ભાવશે અને તમે નાસ્તામાં પણ બનાવી દેશો તો બાળકો તમારા માગી માગીને ખાય એવો આ ટેસ્ટી દૂધીનો નાસ્તો છે. તો બાળકો આમ દૂધી નથી ખાતા હોતા, પણ જો આ રીતે આવો દૂધીનો નાસ્તો બનાવશો તો બાળકોને ખબર પણ નહીં પડે કે આમાં દૂધી ઉમેરી છે અને બાળકો વારંવાર માગીને ખાય એવો આ નાસ્તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો મોટા લોકોને પણ બહુ જ ભાવશે. ટમાટો કેચઅપ સાથે તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો અને એકદમ સોફ્ટ તમે જોઈ શકો છો. તો તમે એને ચીઝ ચીલી ઉત્તપમ પણ કહી શકો છો. અને લાસ્ટમાં દૂધીની ક્રિસ્પી રોસ્ટી, જ્યારે પણ ઘરમાં શાકભાજી અને દૂધી હશે તો તમે આ રોસ્ટી ઝટપટ બનાવીને સર્વ કરી શકો. દૂધીનો હાંડવો નથી, થોડું મેં અલગ રીતે અને ઇન્સ્ટન્ટ બની જાય એવું ઓછા તેલમાં બહુ ટેસ્ટી એવું ટમેટાની ચટણી, ટમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે કે ચા સાથે બનાવીને સર્વ કરી શકો. એટલી ટેસ્ટી આ રોસ્ટી બને છે. તો ચાલો બનાવીએ. તો એક બાઉલ લઈ લઈશું. એમાં આપણે 1 કપ રવો, તો તમે જે સોજી આપણે ઉપમા શીરા માટે જે વાપરીએ એ મેં જે ઝીણો આવે એ જ લીધો છે. એમાં 3/4 કપ, પોણો કપ જેટલું દહીં, થોડું ખાટું હોય એવું દહીં લેવાનું તો સારું બનશે. અને જો ન ખાટું હોય તો તમે નોર્મલ દહીંમાં પણ બનાવી શકો. મિક્સ કરી દઈશું અને હવે આપણે થોડું થોડું કરી પાણી ઉમેરી અને ગાંઠા ન રહે એવું બેટર બનાવી લઈશું. તો અત્યારે મેં અહીંયા 1 કપ જેટલું પાણી લીધું છે. હું તમને જણાવીશ કે મેં કેટલું વાપર્યું. તો આ રીતે મેં લગભગ 1/4 કપ અને થોડું ઉપર પાણી વાપરી અને બેટર બનાવી લીધું. તો તમને અહીંયા 1/4 કપથી થોડું ઉપર પાણીની જરૂર પડશે. બેટરને સાઈડમાં 10 મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું.
ત્યાં સુધીમાં આપણે એક ગાજર લઈ લઈશું, લાલ કે ઓરેન્જ ગમે તે હોય. એને મેં છાલ ઉતારી અને આ રીતે રેડી કરી લીધું છે. એ જ રીતે આપણે દૂધી, તો 200 ગ્રામ જેટલી દૂધી મેં લીધી છે. દૂધીની છાલ ઉતારી ધોઈ અને દૂધીને આપણે ખમણી લઈશું. તો અહીંયા જો તમે જૈન હો અને ગાજર ન ખાતા હોય તો દૂધીનું પ્રમાણ કે પછી તમે થોડી કોબી પણ ઉમેરી શકો. તો આપણે ઇન્સ્ટન્ટ વેજ રોસ્ટી કહેવાય, તો દૂધીની રોસ્ટી હું બનાવી રહી છું. તો આ રીતે દૂધી અને ગાજર મેં ખમણીને રેડી કરી લીધા. બેટરને રેસ્ટ થતાં 5-1 મિનિટ જેવું થયું છે. બેટર આ રીતે થોડું ઘટ્ટ થઈ ગયું. આપણે દૂધી ઉમેરી દઈશું. લગભગ પોણા કપથી 1 કપ જેટલી દૂધીનું ખમણ, અડધો કપ ગાજરનું ખમણ. ડુંગળી ખાતા હોય તો ઉમેરવાનું, નહીં તો એના જગ્યા પર તમે કોબી ઉમેરી દેવાની. તો મેં અહીંયા નાની ડુંગળી ઝીણી ચોપ કરીને ઉમેરી દીધી. સાથે અડધું કેપ્સિકમ ઝીણું ચોપ કરીને ઉમેરી દઈશું. અહીંયા તમારા પાસે જે પણ વેજીટેબલ હોય એ ઉમેરવાના, બાકી તમે સ્કીપ પણ કરી શકો. 1.5થી 2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું, કે પછી તમારા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું. અડધી ટીસ્પૂન જેટલો મરી પાવડર અને 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ. તો તીખાશ તમને જોવે એ રીતે તમે વધુ ઓછું પણ કરી શકો. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે, અને જરૂર લાગે તો આપણે પછી પાણી ઉમેરીશું. દૂધીમાં પણ નેચરલી પાણીનો ભાગ હોય, એટલા માટે તમારે પાણી પહેલેથી બહુ વધારે નથી ઉમેરવાનું. મેં સારી રીતે મિક્સ કરી દીધું. હવે બેટર આપણું થોડું થીક છે, એટલા માટે હું એમાં પાણી વાપરીશ. તો અહીંયા આપણે જે પાણી 1 કપ જેટલું લીધું હતું એમાંથી જ હું પાણી વાપરી રહી છું. તો પહેલાં આપણે 1/4 કપથી થોડું ઉપર પાણી વાપર્યું હતું. હવે બેટર ઢીલું કરવા માટે પાછું તમારે 1/4 કપ જેટલું પાણી એક સાથે નથી ઉમેરવાનું, થોડું થોડું કરી ઉમેરવાનું છે. ઢીલું ન થઈ જવું જોઈએ, તો ક્રિસ્પી એવી રોસ્ટી તમારી નહીં બને. તો આ રીતે મેં અહીંયા ટોટલ અડધો કપ જેટલું પાણી, તો પહેલાં આપણે પોણો કપ જેટલું દહીં અને અડધો કપ જેટલું પાણી વાપરી બેટર બનાવ્યું. હવે અડધો કપ જેટલા લીલા ધાણા ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. ઘરમાં બાળકો દૂધીનું શાક હંમેશા ખાતા નથી હોતા, પણ જો આ રીતે તમે ઉમેરી દેશો તો ખબર પણ નહીં પડે કે આમાં દૂધી ઉમેરી છે. હવે ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છીએ એટલે અડધી ટીસ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ અને લીંબુના રસના થોડા ટીપા ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું. હવે જો તમારે ઝટપટ બનાવવું હોય તો 2 તમે નોનસ્ટિક કે પછી જો કાસ્ટ આયરનની કઢાઈ હોય તો એ પણ તમે વાપરી શકો. નોનસ્ટિક પેન મેં લીધી છે, એમાં અડધી ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી અને આ રીતે ફેલાવી દીધું. હવે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. કઢાઈ થોડી ગરમ થઈ જાય એટલે 2 ચમચા જેટલું બેટર, તો નાના ચમચા બહુ મોટા નહીં લેવાના, અને આ રીતે પાતળું તમારે ફેલાવી દેવાનું છે. તો બહુ જાડું નહીં, પાતળું એવું. તમારે આવી પેન ન હોય તો ઢોસાના તવા પર પણ તમે પાતળા પાતળા પુડલા ઉત્તપમની જેમ પણ બનાવી શકો. આ રીતે ઢાંકી મેં અહીંયા 1.5 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર થવા દીધું. પછી મેં એની સાઈડ ચેન્જ કરી દીધી અને પાછું આપણે એને ઢાંકી પાછું સ્લો ફ્લેમ પર 2 મિનિટ જેવું થવા દઈશું. તો એક તમારે આ રીતે નાસ્તો તમારો જે રોસ્ટી છે એને બનતા લગભગ 4 મિનિટ જેવું લાગશે. તો 4 મિનિટ પછી આ રીતે તમે ચેક કરશો તો એકદમ પરફેક્ટ એવી કૂક થઈ રેડી થઈ ગઈ. હવે બીજી રોસ્ટી બનાવો ત્યારે તમારે થોડા ગાર્નિશિંગ માટે તલ ઉમેરવા હોય તો ઉમેરી દેવાના. અહીંયા એક રોસ્ટી બનાવવામાં તમને અડધી ટીસ્પૂનથી પણ વધારે તેલ નહીં જરૂર પડે. તો અહીંયા તેલ છે એ તમારા પર છે. તમારે ઉપર આ રીતે થોડું છાંટવું હોય તો છાંટી પણ શકો છો, અને આ રીતે તમારે નોનસ્ટિક પેન હોય તો તેલ વગર પણ આ નાસ્તો બનાવી શકો. આ જ રીતે હું બીજી બધી રોસ્ટી પણ બનાવી લઈશ. તમારા પાસે જો આવો તવો ન હોય તો પાતળા પાતળા પુડલાની જેમ પણ તમે એને બનાવી શકો છો. તો આ રીતે તમારે થોડી વધારે ક્રિસ્પી કરવી હોય તો વધારે પણ ક્રિસ્પી કરી શકો છો. હું એને ગરમા ગરમ ટમેટાની ચટણી સાથે સર્વ કરી રહી છું. તમે ગ્રીન ચટણી હોય કે ટમેટો કેચઅપ હોય કે ચા સાથે સર્વ કરી શકો છો. જ્યારે પણ ઘરમાં દૂધી અને આ રીતે શાકભાજી હશે તો વારંવાર બનાવો એવો ટેસ્ટી આવો દૂધીની રોસ્ટી. જો ન ટ્રાય કરી હોય તો એકવાર તમે ટ્રાય કરજો અને મને કહેજો તમને આ રેસિપી કેવી લાગી. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.